નમસ્કાર મિત્રો, નિત્યજ્ઞાનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક ઐતિહાસિક સફરના અંતિમ પડાવ પર છીએ। સ્ટોક માર્કેટની બાઇબલ ગણાતી બુક રેમિનિસન્સીસ ઓફ અ સ્ટોક ઓપરેટરનું આજે આ છેલ્લું પ્રકરણ છે। જેસી લિવરમોરે અત્યાર સુધી આપણને માર્કેટના ઘણા રહસ્યો સમજાવ્યા, પણ આ છેલ્લા પ્રકરણમાં તેઓ જે વાત કરવાના છે તે તમારા હોશ ઉડાવી દેશે। આજના આ ગ્રાન્ડ ફિનાલે વિડીયોમાં આપણે જોઈશું ધ ટ્રેપ ઓફ માર્કેટ લેટર્સ। તમારા બ્રોકર જે ન્યૂઝલેટર મોકલે છે અથવા જે સલાહ આપે છે તેની પાછળનું અસલી કારણ શું હોય છે? શું તેઓ ખરેખર તમારો ફાયદો ઈચ્છે છે? ધ ઇનસાઇડર બ્રોકર નેક્સસ। કેવી રીતે મોટા ઇનસાઇડર્સ બ્રોકરોને લાંચ આપીને અથવા કોલ્સ આપીને પબ્લિકના માથે પોતાનો કચરો માલ પધરાવે છે? ધ સાયકોલોજી ઓફ સ્ટોક સ્પ્લિટ્સ। શેર જ્યારે સ્પ્લિટ થાય છે ત્યારે પબ્લિક કેમ દોડીને ખરીદવા જાય છે? લિવરમોર સમજાવે છે કે આ માત્ર પેકેજિંગ બદલવાની રમત છે। બુલ લાયર્સ વર્સેસ બેર લાયર્સ। કાયદો મંદીની અફવા ફેલાવનારાને સજા કરે છે, પણ તેજીના જુઠ્ઠાણા ફેલાવીને પબ્લિકના કરોડો રૂપિયા ડૂબાડનારાઓને કેમ કોઈ કંઈ નથી કહેતું? ધ અલ્ટિમેટ ટ્રુથ। શું કોઈ માણસ કાયમ માટે માર્કેટને હરાવી શકે? લિવરમોરના વર્ષોના અનુભવનો એ નિચોડ જે દરેક ટ્રેડરે પોતાના બેડરૂમની દિવાલ પર લખી રાખવો જોઈએ। મિત્રો, આ માત્ર એક પ્રકરણ નથી, પણ લિવરમોરના જીવનભરની મહેનતનો નિષ્કર્ષ છે। જો તમે આ છેલ્લો ભાગ મિસ કર્યો તો સમજો તમે આખી બુકનો અસલી સાર મિસ કરી દીધો। તો ચાલો શરૂ કરીએ। પ્રકરણ 24, સ્ટોક માર્કેટનું અંતિમ સત્ય અને લિવરમોરની છેલ્લી ચેતવણી। પબ્લિક હંમેશા ઈચ્છે છે કે કોઈ તેમને આવીને બધું કહી જાય। આ જ કારણ છે કે ટિપ્સ આપવી અને ટિપ્સ લેવી એ આખી દુનિયામાં એક સામાન્ય રિવાજ બની ગયો છે। બ્રોકરો તેમના માર્કેટ લેટર્સ કે વાતચીત દ્વારા ગ્રાહકોને સલાહ આપે તે બરાબર છે, પણ બ્રોકરોએ અત્યારની પરિસ્થિતિ પર બહુ ભાર ના મૂકવો જોઈએ, કારણ કે માર્કેટ હંમેશા અત્યારની સ્થિતિ કરતાં 6 થી 9 મહિના આગળ ચાલતું હોય છે। આજની કમાણી જોઈને બ્રોકરે ગ્રાહકોને શેર ખરીદવાની સલાહ ના આપવી જોઈએ, સિવાય કે તેમને ખાતરી હોય કે આજથી 6-9 મહિના પછી પણ બિઝનેસની સ્થિતિ આવી જ સારી રહેશે। જો તમે આટલું આગળ જોઈ શકતા હોવ કે પરિસ્થિતિ બદલાવાની છે, તો શેર અત્યારે સસ્તો છે વાળી દલીલ ગાયબ થઈ જશે। ટ્રેડરે બહુ આગળનું વિચારવું પડે છે, પણ બ્રોકરને તો અત્યારે મળતા કમિશનમાં જ રસ હોય છે, એટલે જ સરેરાશ માર્કેટ લેટર્સ હંમેશા ભૂલ ભરેલા હોય છે। બ્રોકરો પબ્લિકના કમિશન પર જીવે છે, છતાં તેઓ પબ્લિકને એવા જ શેર ખરીદવા માટે લલચાવે છે જેમાં તેમને ઇનસાઇડર્સ કે મેનિપ્યુલેટર્સ તરફથી વેચવાના ઓર્ડર મળ્યા હોય છે। ઘણીવાર એવું બને છે કે કોઈ ઇનસાઇડર મોટી બ્રોકરેજ ફર્મના હેડ પાસે જાય છે અને કહે છે, મારે મારા 50,000 શેર વેચવા માટે માર્કેટ તૈયાર કરવું છે। બ્રોકર વિગતો પૂછે છે। ધારો કે શેરનો ભાવ 50 છે। ઇનસાઇડર તેને કહેશે, હું તને 5,000 શેર 45ના ભાવે અને બાકીના દરેક 1 થી 1 પોઈન્ટ ઉપર 5,000 શેર લેવાના કોલ્સ આપીશ। સાથે જ હું તને 50,000 શેર માર્કેટ પ્રાઇસ પર વેચવા માટેનો પુટ પણ આપીશ। હવે જો બ્રોકર પાસે મોટું ફોલોઈંગ હોય તો આ તેના માટે બહુ આસાન કમાણી છે। ઇનસાઇડર પણ હંમેશા આવા જ બ્રોકરને શોધે છે, જે ફર્મના તાર આખા દેશમાં ફેલાયેલા હોય તે પબ્લિકને આરામથી આવી ડીલમાં લાવી શકે છે। યાદ રાખજો કે બ્રોકર પાસે પુટ હોવાથી તે પોતે તો સેફ જ છે। જો પબ્લિક તેની વાત માની લે તો તે પોતાના કમિશન ઉપરાંત મોટા નફા સાથે આખો માલ પધરાવી દેશે। મને વોલ સ્ટ્રીટના એક જાણીતા ઇનસાઇડરની કરામતો યાદ આવે છે। તે કોઈ મોટી બ્રોકરેજ હાઉસના હેડને ફોન કરશે અથવા ક્યારેક જુનિયર પાર્ટનરને પણ ફોન કરીને કહેશે, મિત્ર, તે મારા માટે જે કર્યું છે તેની હું કદર કરું છું। હું તને ખરેખર પૈસા કમાવવાની એક તક આપવા માંગુ છું। અમે એક નવી કંપની બનાવી રહ્યા છીએ જે અમારી જૂની કંપનીની એસેટ્સ લઈ લેશે અને શેરના ભાવ અત્યાર કરતાં બહુ ઉપર જશે। હું તને 65ના ભાવે બેન્ટમ શોપ્સના 500 શેર મોકલાવું છું। અત્યારે માર્કેટમાં ભાવ 72 ચાલે છે। આ દયાળુ ઇનસાઇડર આવી વાત ડઝન જેટલા બ્રોકરેજ હાઉસના મેન માણસોને કહે છે। હવે જ્યારે આ લોકોને મફતમાં નફો મળતો હોય ત્યારે તેઓ શું કરશે? સ્વાભાવિક છે, તેઓ પોતાની પહોંચમાં હોય તેવા દરેક સ્ત્રી પુરુષને આ શેર ખરીદવાની સલાહ આપશે। પેલો ઇનસાઇડર આ જાણતો જ હતો। આ લોકો એવું માર્કેટ ઊભું કરવામાં મદદ કરશે જેમાં પેલો ઇનસાઇડર પોતાનો માલ પબ્લિકને ઊંચા ભાવે પધરાવી શકે। શેર વેચનારા પ્રમોટરોની આવી બીજી પણ યુક્તિઓ છે જેના પર રોક લાગવી જોઈએ। સ્ટોક એક્સચેન્જે એવા શેર્સમાં ટ્રેડિંગની છૂટ ના આપવી જોઈએ જે બહાર પબ્લિકને ઇન્સ્ટોલમેન્ટ પ્લાન પર ઓફર કરવામાં આવતા હોય। જ્યારે કોઈ શેરનું નામ લિસ્ટમાં હોય ત્યારે પબ્લિકને લાગે છે કે તે સુરક્ષિત છે। વળી ઘણીવાર ભાવ વધારીને પબ્લિકને લલચાવવામાં આવે છે।
બીજી એક કોમન રીત જે પબ્લિકને કરોડોનું નુકસાન કરાવે છે પણ તે કાયદેસર હોવાથી કોઈ જેલમાં નથી જતું તે છે શેરની સંખ્યા વધારવી, સ્પ્લિટ, બોનસ. આ પ્રક્રિયામાં શેર સર્ટિફિકેટનો રંગ બદલવા સિવાય ખાસ કંઈ હોતું નથી. જ્યારે જૂના એક શેરના બદલામાં નવા 2, 4 કે 10 શેર આપવામાં આવે છે ત્યારે તેનો મુખ્ય હેતુ જૂના માલને આસાનીથી વેચવાનો હોય છે. જો 1 કિલોનું પેકેટ $1 ના વેચાતું હોય તો 25 સેન્ટના પા કિલોના પેકેટ આરામથી વેચાઈ જાય છે, કદાચ 27 કે 30 સેન્ટમાં પણ વેચાઈ જાય. પબ્લિક કેમ નથી પૂછતી કે શેર ખરીદવો આટલો આસાન કેમ બનાવવામાં આવ્યો છે? આ ફરીથી વોલ સ્ટ્રીટના પરોપકારીઓની ગેમ છે, પણ સમજદાર ટ્રેડર ભેટ લઈને આવતા દુશ્મનોથી સાવધ રહે છે. પબ્લિક આ ચેતવણીને અવગણે છે અને દર વર્ષે લાખો કરોડો ગુમાવે છે. કાયદો એવા લોકોને સજા કરે છે જેઓ અફવાઓ ફેલાવીને કંપનીની શાખ ઘટાડે છે અથવા પબ્લિકને શેર વેચવા માટે મજબૂર કરે છે. બેરિશ ન્યૂઝ. મૂળ હેતુ કદાચ બેંકોને મુસીબતના સમયે ડૂબતી બચાવવાનો અને પેનિક રોકવાનો હતો, પણ તે પબ્લિકને સસ્તા ભાવે શેર વેચતા પણ બચાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો કાયદો મંદીના સમાચાર ફેલાવનારાઓને સજા કરે છે, પણ પબ્લિક જ્યારે જરૂર કરતાં વધુ ભાવે શેર ખરીદે ત્યારે તેમને કોણ બચાવે છે? ખોટા તેજીના સમાચાર ફેલાવનારાઓને કોણ સજા કરે છે? કોઈ નહીં. અને છતાં પબ્લિક જ્યારે કહેવાતી રેડ દરમિયાન સસ્તા ભાવે શેર વેચી દે છે તેના કરતાં વધુ પૈસા તે ઇનસાઇડર્સની સલાહ માનીને ઊંચા ભાવે શેર ખરીદવામાં ગુમાવે છે. જો તેજીના જુઠ્ઠાણા ફેલાવનારાઓને પણ મંદીના જુઠ્ઠાણા જેવી જ સજા મળતી હોત તો પબ્લિકના કરોડો રૂપિયા બચી જાત. સ્વાભાવિક છે કે પ્રમોટર્સ અને મેનિપ્યુલેટર્સ એમ જ કહેશે કે જે લોકો અફવાઓ પર ટ્રેડિંગ કરે છે તેઓ પોતાના નુકસાન માટે પોતે જ જવાબદાર છે. આ તો એવું કહેવા જેવું થયું કે જે માણસ ડ્રગ્સ એડિક્ટ છે તેને સુરક્ષાનો કોઈ હક નથી. સ્ટોક એક્સચેન્જે આમાં મદદ કરવી જોઈએ. જો કોઈ જાણકાર માણસ ઈચ્છતો હોય કે પબ્લિક તેની વાત માને તો તેણે પોતાના નામ સાથે નિવેદન આપવું જોઈએ. નામ લખવાથી વાત સાચી નથી થઈ જતી, પણ તેનાથી ઇનસાઇડર્સ અને ડિરેક્ટર્સ વધુ સાવધ બનશે. પબ્લિકે હંમેશા ટ્રેડિંગના પાયાના સિદ્ધાંતો યાદ રાખવા જોઈએ. જ્યારે શેર ઉપર જતો હોય ત્યારે તે કેમ વધી રહ્યો છે તેની લાંબી સમજૂતીની જરૂર નથી. શેરને સતત ઉપર રાખવા માટે સતત ખરીદીની જરૂર પડે છે. જ્યાં સુધી શેર ઉપર જતો હોય ત્યાં સુધી તેની સાથે ચાલવું સેફ છે, પણ જો લાંબી તેજી પછી શેર ધીમે ધીમે ઘટવા લાગે તો સમજવું કે હવે રસ્તો બદલાઈ ગયો છે. આવી સ્થિતિમાં કોઈ પણ એક્સપ્લેનેશન કેમ માંગવું જોઈએ? તેના ઘટવા પાછળ બહુ સારા કારણો હશે જ, પણ તે કારણો માત્ર થોડા લોકો જ જાણતા હોય છે, જેઓ કાં તો ચૂપ રહે છે અથવા પબ્લિકને કહે છે કે શેર સસ્તો છે. આ રમતનું સ્વરૂપ જ એવું છે કે જે લોકો સાચું જાણે છે તેઓ ક્યારેય સત્ય બોલશે નહીં. ઇનસાઇડર્સના નામે આવતી ઘણી વાતો સાવ પાયા વિહોણી હોય છે. ક્યારેક તો ઇનસાઇડર્સને પૂછવામાં પણ નથી આવતું. આ વાતો માર્કેટના મોટા ખેલાડીઓ દ્વારા જાતે જ બનાવી કાઢવામાં આવે છે. તેજીના ચોક્કસ તબક્કે ઇનસાઇડર્સ મોટા પ્રોફેશનલ પ્લેયર્સની મદદ લેવામાં વાંધો નથી ઉઠાવતા, પણ ઇનસાઇડર કદાચ પેલા પ્લેયરને ક્યારે ખરીદવું તે કહેશે, પણ ક્યારે વેચવું તે ક્યારેય નહીં કહે. આનાથી પેલો મોટો પ્લેયર પણ પબ્લિક જેવી જ હાલતમાં મુકાઈ જાય છે, અને ત્યારે જ સૌથી વધુ ગેરમાર્ગે દોરનારી માહિતી બહાર આવે છે. અલબત્ત, કેટલાક ઇનસાઇડર્સ તો એવા હોય છે જેના પર ક્યારેય વિશ્વાસ ના કરી શકાય. સામાન્ય રીતે મોટી કોર્પોરેશનના હેડ જૂઠું નથી બોલતા, પણ તેઓ કંઈ બોલતા પણ નથી, કારણ કે તેઓ સમજી ગયા છે કે ક્યારેક મૌન જ સોનું છે. મેં ઘણીવાર કહ્યું છે અને ફરીથી કહું છું કે સ્ટોક ઓપરેટર તરીકેના મારા વર્ષોના અનુભવે મને ખાતરી આપી છે કે કોઈ પણ માણસ સતત અને કાયમ માટે માર્કેટને હરાવી શકતો નથી, જો કે તે અમુક ચોક્કસ સમયે પૈસા કમાઈ શકે છે. ટ્રેડર ગમે તેટલો અનુભવી હોય, નુકસાન થવાની શક્યતા હંમેશા રહેલી જ હોય છે, કારણ કે સ્પેક્યુલેશનને 100% સેફ બનાવી શકાતું નથી. વોલ સ્ટ્રીટના પ્રોફેશનલ્સ જાણે છે કે ઇનસાઇડ ટિપ્સ પર કામ કરવાથી માણસ દુષ્કાળ, બીમારી કે રાજકીય ઉથલપાથલ કરતાં પણ વધુ ઝડપથી બરબાદ થઈ શકે છે. વોલ સ્ટ્રીટમાં કે બીજે ક્યાંય પણ સફળતા મેળવવા માટે કોઈ ડામરનો સીધો રોડ નથી. તો પછી ટ્રાફિકને વધારાનો બ્લોક શું કામ કરવો? મિત્રો, આ હતું રેમિનિસેન્સીસ ઓફ અ સ્ટોક ઓપરેટરનું છેલ્લું અને 24મું પ્રકરણ. જેસી લિવરમોરના જીવનની આ સફર અહીં પૂરી થાય છે, પણ એક ટ્રેડર તરીકે આપણી શીખવાની સફર તો હવે શરૂ થાય છે. આ છેલ્લા ભાગમાંથી આપણને જે સૌથી મોટો બોધ મળે છે તે એ છે કે માર્કેટમાં કોઈ શોર્ટકટ કે ડામરનો સીધો રસ્તો નથી.
ઇનસાઇડર્સની ટિપ્સ, બ્રોકર્સના લલચામણા લેટર્સ અને તેજીની અફવાઓ, આ બધું જ પબ્લિકના પૈસા પડાવવાની એક જાળ છે. લિવરમોરે આપણને શીખવ્યું કે સાચો ટ્રેડર એ જ છે જે પોતાની આંખો અને બુદ્ધિ પર વિશ્વાસ કરે છે, ન્યૂઝ પર નહીં. મિત્રો, છેલ્લા 24 પ્રકરણોથી તમે જે રીતે આ સિરીઝને પ્રેમ આપ્યો છે તે બદલ નિત્યજ્ઞાન પરિવાર વતી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આશા છે કે જે સી લિવરમોરના આ અનુભવો તમારા ટ્રેડિંગ અને લાઈફમાં મોટો બદલાવ લાવશે. હવે એક ખાસ વાત, આ બુક તો પૂરી થઈ, પણ જ્ઞાનનો આ સિલસિલો અટકવો ન જોઈએ. હવે મારે તમારો ઓપિનિયન જોઈએ છે. આપણી નેક્સ્ટ બુક કઈ હોવી જોઈએ? 1. ધ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર, બેન્જામિન ગ્રેહામ વેલ્યુ ઇન્વેસ્ટિંગ માટે. 2. ટ્રેડિંગ ઇન ધ ઝોન, માર્ક ડગલાસ ટ્રેડિંગ સાયકોલોજી માટે. 3. માર્કેટ વિઝર્ડ્સ, દુનિયાના સફળ ટ્રેડર્સના ઇન્ટરવ્યૂ. અથવા તમારી પાસે કોઈ બીજી બેસ્ટ બુકનું નામ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. જે બુક માટે સૌથી વધુ કોમેન્ટ્સ આવશે, આપણે તેની સિરીઝ જલ્દી જ શરૂ કરીશું. ત્યાં સુધી જો તમે જૂના પ્રકરણો મિસ કર્યા હોય તો ચેનલ પર જઈને આખી પ્લેલિસ્ટ જરૂર જોઈ લેજો. વિડિયો ગમ્યો હોય તો છેલ્લી વાર આ સિરીઝ માટે એક લાઇક કરી દેજો અને તમારા ટ્રેડર મિત્રો સાથે શેર કરજો. મળીએ છીએ નવી બુક અને નવા જોશ સાથે. ત્યાં સુધી શીખતા રહો અને સુરક્ષિત ટ્રેડિંગ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.